વસ્તી મારે ના સંતો માગીને ખાના આજ પેલા રે જંગલ અજમલ ફરવા જાય આવ્યા કઈ બીજા જંગલમાં બીજા રે જંગલે મોરલા મોરિયા રે सिलारी भाई सिलारी बोलो ने सिलारी आ मंदिर से नु आ मंदिर मारी मानु है अरे आ मंदिर में देव कोण विराजमान है शंकर भगवान से पार्वती मां से आ शंकर भगवान नो पोठियो बैठो है वासड़ा जेवो अरे सिलारी मारे शिव शंकर नी सेवा करवी से हां जाओ गमे नो हनान काढी आवो तमे हनान नहीं स्नान कर जाओ स्नान करी आवो आ दरिया में डूबकी मारी आवो पासा आवे केजो नदी में जाओ अवाड़ा में जाओ गटर में जाओ नहीं ना वो तुम जाओ हिमा खखला खखला ऐसी गंगा रे जमुना नानी हिमा सुना करे से हसमल रातियों में कालो घेलो हनुमान कालो बजरंगी
હે ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારું ઇન્દ્રાસના એવો કોણ જાગ્યો છે બાપી ભગત રે ડોલે મારું ઇન્દ્રાસના ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ડોલે મારું ઇન્દ્રાસના યાજ હલક ડોલક થાય હલક ડોલક થાય રે દેવલ હલક ડોલક થાય બ્રહ્માના બ્રહ્માંડ યાજ હલક ડોલક થાય વિષ્ણુ ના વૈકુંઠ યાજ હલક ડોલક થાય ડોલે ડોલે શંકર ના કૈલાસ રે ડોલે મારું ઇન્દ્રાસના કોણ જાગ્યો છે મહાભગત રે ડોલે મારું ઇન્દ્રાસના મરી ગયો ઓલો કાઢો કાઢો એના પગ હલવાઈ ગયા કાઢો કાઢો વેલ્ડિંગ થઈ ગયો કાઢો એને હાઈ વેલ્ડિંગ કહેવાય નાચા હલવાનો તો મારા ઇન્દ્રસને હું આ સુનાવતી કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે શું મારું ઇન્દ્રસન લેવા માંગે છે ના ના ચાલ માટેના ધરતી મસ્તક જુદા કરું એઠા બે એવા પાડા જેવો પણ જ્યાં હોય ને ખુરશીમાં જઈને ફરાણો લે આજે પેલો ઘા કરવાથી આજ મારી સંસારી પણ મને દગો દેરી છે જ્યારે દેવસભા ભરાણી ત્યારે બ્રહ્મદેવે કીધેલું અરે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરી જરૂર બોલાવજો આજે સંકટના વાદળા ઘેરાણા છે હાલ બ્રહ્મદેવને યાદ કરું યજ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે યજ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા અરે જોજો અત્યારે બોલવાનું કારણ અરે બ્રહ્મદેવ આપ બધું જાણો છો સત્તા ઇન્દ્રની કસોટી કરો છો અરે નહીં તમારા મુખથી સાંભળો તો તમે પણ કાન ખોલીને સાંભળો કે પેલાના ઋષિમુનિ હજારો વર્ષ તપ કરતા સુતાય મારા ઇન્દ્રસને ઉની આસ ન આવતી કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે શું મારું ઇન્દ્રસન લેવા માંગે છે આ વિશે કાઈ પણ જાણતા હોય તો જલ્દી કહો નકર આપ રજા આપો તો એના ધરતી મસ્તક જુદા કરી આપના શરણોમાં ધરી નહીં એટલા બધા ક્રોધ ભાવમાં હા શું કશું ન જાણતો તો આ વિશે કોણ જાણે છે આપથી મોટા વિષ્ણુ કદાચ જાણતા હશે બોલાવો વૈકુંઠવાસી વિષ્ણુદેવને હે યજ્ઞ મા બોલા હે વિજય આવજો રે બોલાવે વિષ્ણુ આવ્યા રે
અરે દેવ બ્રહ્મા અત્યારે તપોની અંદર બોલાવવાનું કારણ અરે દેવ ઇન્દ્ર અત્યારે તપોની અંદર બોલાવવાનું કારણ અરે વૈકુંઠવાસી વિષ્ણુદેવ આપ જાણો છતાં ઇન્દ્રની કસોટી કરો છો તમે પણ કાન ખોલીને સાંભળો કે પેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને ઉની આસ ન આવતી કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે શું મારું ઇન્દ્રસન લેવા માંગે છે આ વિશે કાંઈ પણ જાણતા હોય તો જલ્દી કહો નકર આ પ્રજા પોતાના ધરતી મસ્તક જુદા કરી આપણા શરણોમાં ધરી દો અરે નહીં દેવ ઇન્દ્ર એટલા બધા ક્રોધન ન થાવ જેમ તમારું ઇન્દ્રસન ડોલી રહ્યું છે તેમ પણ મારું વિષ્ણુપુરી ડોલી રહ્યું છે આ વિશે હું કશું નથી જાણતો તો આ વિશે કોણ જાણે છે આપથી મોટા દેવાના દેવ ભોળાનાથ કદાચ જાણતા હશે બોલાવો ભોળાનાથને હે આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે જોતા પવન મોજાળી જોતા પવન મોજાળી આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવ્યા રે આવ્યા તો પવન મોજાળી આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવ્યા રે શું દેવ વિષ્ણુ કામ પડ્યું શું દેવ બ્રહ્મા કામ પડ્યું શું દેવ ઇન્દ્ર અમારું કામ પડ્યું અરે દેવોના દેવ મહાદેવ આહા આપ જાણો છતાં ઇન્દ્રની કસોટી કરો છો તમે કાન કરીને સાંભળો કે પેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને ઉની આસ ન આવતી કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે આ વિશે જાણતા હોય તો જલ્દી કહો નકર આપ રજા આપો તો મારી સિંહોની તલવારથી એમના ધરતી મસ્તક જુદા કરી આપના શરણોમાં ધરી દો અરે નાના દેવેન્દ્ર એટલા બધા ક્રોધવાન થાવમાં એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે શેર માટીને કારણે આવ્યો હમણાં એને સપના આપી અને હું શાંત કરું છું અરે બ્રહ્મદેવ અરે વિષ્ણુદેવ આ તો દેવોના દેવ મહાદેવ વધારા છે હાલો ત્રણેય ભેગા ભળે નમન કરીએ શંકર કાકા આયા કેમ કાકા મજામાં ને ઓલા ત્યાં કરે તાર કોઈ ये कैला सोयू करी आया भोला शंकर कैला सोयू करी आहा आया रे ये साथे पार्वती ने लाया भोला शंकर साथे पार्वती ने लाया रे ये थोड़ा मसरत नो हार भोला शंकर थोड़ा मसरत नो हार रे ये नागा देवकी ने
પૂરી મોજા પાર્વતી સૈલા ગાય કૈલાસ પૂરી મોજા એવા સપના હે આપીને સ્વામી વેલયા આવજો બધા દેવને પોતપોતાના આસન પર મોકલી દીધા. હવે મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને હું સપના આપું છું. એ કોડા કોડા કાઈ કળંગ જુગઈ નાયન હાણ કોડા લારે કાઈ કળંગ જુગ નાયના એવી ભાંગતી એ રાતુના સપના અરે રાજા અજમલ, તમને સપના રૂપે હું દર્શન આપું. આપ દ્વારકામાં જાઓ. દ્વારકાવાળો જરૂર તમારા દુખડા ભાંગ છે. કોણ કે હું શિવ શંકર કોઈનો પુત્ર છો નહીં અને કોઈનો પુત્ર થાય નહીં. અરે સિલારી ભાઈ સિલારી, બોલો ને. સિલારી મને સપનું આવ્યું છે. કેટલી જોડ સપના આવ્યા? સપના નહીં સપના, એકાદી બે જોડ્યા આપવાનો ઉઘાડ પગો છે. સપના નહીં સપના. બીજું બીજું શું આપ્યું? અરે અજમલરાય, આપ દ્વારકામાં જાઓ. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. એમના દુખડા ભાંગે પણ આના ટાંટિયા ભાંગી જાય નું શું કરવું? મારે દ્વારકાજી ભગવાનને થાળ જમાડવાનો છે. લાડવાનો તો અમારે આવવું છે. હારે હાલો દ્વારકા લઈ લો બધું તારું. ઉભો નથી થવાતો. હાજો થઈ જશો. એ હાજો થઈ ગયો, થઈ ગયો. આમાં માય ગોટ આવે. લઈ લે ઠેલા તારા બિસ્તરા. થઈ ગયો ને હારો. આ ચીપિયા ચમત્કાર થયો હોય જ ને. આમ ફરીને મારું ટાંટિયો ભાંગી ગયો. ખમણ લેવા જાઉં. અરે રે સટણી લેતો આવજે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી
ને રે સવારે કાલ કેવું થાશે હે તારા મોટા મોટા બંગલા રે ખેતર ને વાડી ગાડી એ બધી માયા મૂડી મેલી રે ચિંતાનું જાવું પડશે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી કાયામાંથી હંસલો રે ચિંતાનો ઉડી જશે આજ માર શામી ના મુખડા રે તેમાં ઘર કરે બરાત હનુમાન તમારા ગલની વાત શામી ના મુખડા રે તેમાં ઘર કરે બરાત કાશી જતા શિવ શંકર મળ્યા અને માઝમ રાતે સપના આપ્યા શિવ શંકરે તમને સપનામાં શું કીધું સતીશ વાસર ઘીના લાડુ તૈયાર કરો મારે પ્રભુને જમાડવા છે ભલે સ્વામી એમાં કઈ મોટી વાત છે તમે બહુ દૂરથી આવો છો થોડી વાર આરામ કરો सवा से रखीना में तो लाडूड़ा बनाया सवा से रखीना में तो लाडूड़े बनाया नरेश प्रभु ने जमाड़ी तमे समझो हो मारा सवा से रखीना में तो लाडूड़े बनाया झड़ जमनानी वाला जारी परिया आपो
પાસે ઘીના લડ્ડુ ચારે વાળા છે પ્રભુની જમાડી જમજો હો જળ જમનાની જારી હાજર પ્રભુના શરણ પકડી પછી તમે શરણામંત લેજો પુત્રનો દાન મેળવી એલા સરાવજો તમારી રાહ જોઈશું દ્વારકાનો નાથ કાઢ્યો ઠાકર મળે તો મારા વતી ચરણે ઠપકો દેજો પોકણગઢની માતા મિનડબા ખૂબ જ તને યાદ કરે છે હો આજ ઉમંગરે ધરીને અજમલ હાલિયા ઓ આ મંદિર છે નું છે રણછોડ રાય બોલો હલો અરે છેલ્લા મંદિર છે નું રણછોડ ભગવાન હા મારે ભગવાન ને થવા જમાડો છે ભગવાન ને જમાડવા છે હા અમને બેન જમાડો ને પેલા ભગવાન ને જમાડવાના પછી તમને જમાડવાના પણ આ પથ્થરની મૂર્તિ ઈ થોડો લાડવા ખાય અરે સેલારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પથ્થરમાં પણ પ્રાણ આવી જાય છે નહીં ખાય અમને બેન જમાડી દો અમે બે હાઈસી મૂર્તિ થઈ અરે મને વિશ્વાસ છે મારે ભગવાન ને પેલા જમાડવા છે નહીં તમે પથ્થરની મૂર્તિ લ્યો જમાડી લો લ્યો હે તમે જમવા પધારો મારા વાલા કનૈયા પ્રભુ નંદ લાલા નંદ લાલા સોદા ના જાયા દયા કરીને પધારો કનૈયા નંદ લાલા વાલા ખુશી ને કઢિયલ દૂધડા મુખવાસ કરો મારા વાલા કનૈયા લાલા જમવા પધારો મારા વાલા કનૈયા નંદ લાલા અરે ક્યારનો કરગરે રોશું આ ભક્ત તણો અવાજ છે કાળિયા ઠાકર તમારો થાળ કેમ જમતો નથી મારા રણછોડ ભગવાન નું માથું ફોડ નાખ્યું તમે મેં તમને કીધું તો નહીં જમે અરે સિલારી ક્યારનો ભાવથી ભગવાનને જમાડું છું પણ આ કાળિયો ઠાકર મારો થાળ જમતો નથી તો અમને જમાડ્યા હોત તો તમારો થાળ લેખે જાત ને આ તો બધું ઢોળી નાખ્યા લાડવા તમે સિલારી મને સાસા ભગવાનના દર્શન કરાવો પાછળ તમારે ભગવાનના દર્શન કરવા છે એટલે ઊભો થાય તમારે દર્શન કરવા છે ને મારી વાય વાય હાલો એમ નહીં હાલો દર્શન કરાવું તમને મને કાળિયા ઠાકરના દર્શન કરો હા ઈને પણ તમે આય આવો તમારે ભગવાનના દર્શન કરવા છે ને જો સડા વાળો ઊભો આય કરી લ્યો એના દર્શન જો આ ખલખલ નદી આ ખળખળ નદી ગંગા જમના સરસ્વતી ત્રણે નદી ભેગી થાય
આ ત્રિવેણી આ ત્રણે નદી ભેગી થાય અને નદી એલી હાલે ખળ 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 અને એમાં પડે ભમરી, એમાં પડે ભૂંગળી એમાં પડે ડેટક્યા, એમાં ડેડકા તો હોય. ડેંડા હોય ડેંડા. અને તમારા છે ને એટલે આ બાજુ પડે. હવે છે ને આપણે અમને ધક્કો દઈ દેવી, લાડવા નથી ખવા રહ્યા ને એટલે એ લ્યો હાલો ખસકાવી હવે. આજ પાપી રે મુંજારે ભક્તન સમુદર ભેટો હે મારી મારે આવો દ્વારિકાના નાથ લાડુ ને લાલ સે રે ભક્તન સમુદર ભેટો. હિંમત રાખો. હે પરમાત્મા, તમે વિધુરની જો ભાજી ખાધી હોય, મીરાના ઝેર પીધા હોય, નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી હોય તો આજ રાજા અજમલની વારે આવો. આજ ઘોડાની લાલ સે રે ભક્તન સમુદર ભેટો. હે મારી વારે આવો મારા નાથ ઘોડાની લાલ સે રે ભક્તન સમુદર ભેટો. એ હલો આવે હો નંદજીનો, એ લાલો કનોડો આવે હો નંદ લાલો. એ હલો ભીલા પીતાંબર ને દરિયાલ દાને, ભીલા પીતાંબર ને દરિયાલ નામે.
આજે એક ઘોડાની હાલ છે પાપી પૂજારી મારા લાડલા સમુદ્ર ભેગો માટે સાર સમુદ્રની વચ્ચે સોનાની વાર કરું છું બે પની હારીને જમણો હાથ દઈ અને તારી લઉં આહા મારા પ્રભુને લલાટે પાટા બાંધ્યા છે રુધિરની ધાર વહે છે તો સાલેના સણોમાં વંદન કરું અને પછી પૂછું કે માર સેના માર્યા છે આજ લલાટે પાટા રે પ્રભુ સેના રે બાંધ્યા